ગુજરાતમાં ફેલાઈ રહેલ ચાંદીપુરા વાયરસમાં જીવલેણમાં અત્યાર સુધીમાં 67 દર્દીઓના મૃત્યુ થયા છે અને એવા આંકડો બહાર આવેલા મહારાષ્ટ્ર પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચાંદીપુરા વાયરસમાં સાદા માંદા પ્લેટફોર્મ નામની આંખી દ્વારામાં ફેલાય આટીડીસ અને મચ્છર પર જવાબદાર જેને કારણે ડિગ્રી થાય કે જગ્યાના ગંદકી અને ડેન્ગ્યુના અથવા પાણીના ભરાયેલા ખુલ્લામાં શૌચાલય છતાં ગંદકી આવવામાં મચ્છર માખી મેદાન અને ચાંદીપુરા વાયરસના અસર સુધીના આ વાયરસ બાળકોને શિકાર બનાવી દીધી 9 મહિનાની લઈને 14 વર્ષની વચ્ચેના આ બાળકોને સહિત જોખમ મૂકવામાં છે કે આ ચાંદીપુરા મહારાષ્ટ્રમાં જોવા મળતા વાયરસ નામના આપવામાં આવેલ કારણ કે આ બાજુમાં કાચી પાકી દિવાલમાં ભેજવાળા વાતાવરણમાં નરી આંખે જોતા આ નાની મોટી માટીના આ તિરાડોમાં બાળકોની રોગ પ્રતિકાર શક્તિ હોવાનું ચાંદીપુરા જોખમ રાખે. ચાંદીપુરા વાયરસને પીડિત વ્યક્તિને તાવ, માથાનો દુખાવો, આંખ લાલ થવી કે જેવો લાગુ લેવાનું, ઝાડા, ઉલટી અને આ પેટમાં દુખાવો અને રોગ પ્રતિકાર લક્ષણો જેવા લક્ષણો થવા અને જીવલેણ બનેલા જલ્દી ટ્રીટમેન્ટ મળતી જરૂરી આ લોહી મારફત સીધું મગજમાં પહોંચી જાય છે અને જીવલેણ ઇન્ફેક્શન ઊભું કરે. વાયરસને બચવા માટે ઘરની દિવાલોમાં અંદર તરાવ તેમજ બહારના છિદ્રો, દિરોડા આ પૂરી જેવા જોઈએ પ્રકાશ સુધી ઉજવણા સૂર્યપ્રકાશ 14 વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાના હોય ત્યાં સુધી ખુલ્લા શરીર બહારના આંગણમાંથી ધૂળમાં રમવા દેવા નહીં અને રોગપાળ ખાસ કરીને આ ચિહ્નોમાં પ્રકાર લક્ષણો રાખવા અને દવા ઉધરસ અને દવા ઇલાજ કરવામાં યોગ્ય બચાવ ઉપયોગી કરો અને બાળકોને પ્રકાર કીડાના ડંખથી બચાવવાની કોશિશ કરવી.